ઓકે, હું પ્રોફેસર અમિત પ્રજાપતિને વિનંતી કરીશ કે એ ઇનોગ્યુરલનું આભાર પ્રવચન રજૂ કરે. સાહેબને જવાની ઉતાવળ છે અને મને આભાર વિધિ કહેવામાં આવ્યું છે. ડે સાહેબે જ્યારે મને કામ સોંપ્યું ત્યારે એમણે કહેલું કે તમે દિલ ખોલીને બોલજો ને જેટલો સમય લેવો એટલો લેજો, કારણ કે એક વક્તા ઓલરેડી ઓછા છે. આપણી સમક્ષ એક જ વક્તા છીએ, એક વક્તા ઓછા છે. ખરેખર હું અંગત રીતે એમ માનું છું કે આભાર માનવાનું એ સૌથી અઘરું કામ છે અને ડે સાહેબે મને સોંપ્યું છે. કારણ કે કોઈ પણ એક પ્રોગ્રામ આપણે કરતા હોય તો એની પાછળ ઘણા બધા લોકો પડદા પાછળ કામ કરતા હોય છે અને કોઈક એકનું નામ લઈ અને આભાર માનવાનું ભૂલી જવાય તો માઠું લાગે, ખોટું લાગે અને પછી પાછળથી ઘણું સાંભળવું પડે એવું થતું હોય છે. અંગત રીતે જો મને કહો તો આ કોઈ પણ એવો શબ્દ દુનિયાનો નથી કે જે ખરેખર દિલથી આભાર વ્યક્ત કરી શકે. હું અંગત રીતે એમ માનું છું કે આભાર શબ્દ પણ આભાર વ્યક્ત કરવા માટે ખૂબ ઓછો છે. હું એવું માનું છું કે દુનિયાની કોઈ પણ ભાષા નથી જે માતૃભાષા ન હોય, એ રીતે દુનિયાનો કોઈ પણ શબ્દ નથી જે આભાર ખરેખર વ્યક્ત કરી શકે. છતાં પણ આપ સૌને હું હૃદયથી આપું છું મારો આભાર. આપ સૌને હું હૃદયથી આપું છું મારો આભાર. આપ પણ સહુલો દિલથી મારો આભાર. મારો આભાર આપીને હું મારો ભાર હળવો કરું છું અને આપ સૌનો આભાર માનું છું. મિત્રો, ક્યારેક એવું બની શકે ખરું કે અંગ્રેજી વિભાગ હોય અને આપણે ગુજરાતીમાં બોલતા હોય, ભાગ્યે જ બને. અને ખરેખર એ માટે માતૃભાષા દિવસની જે ઉજવણી થાય છે, ખરેખર એમનો આભાર માનવો જોઈએ કે માતૃભાષાની ઉજવણી શરૂ થઈ અને આપણે જે અંગ્રેજી કાયમ બોલતા હોય એ લોકોને પણ માતૃભાષામાં બોલવાની તક મળી. કોઈ પણ ભાષામાં બોલે, પણ અંગ્રેજી સિવાયની બીજી ભાષા બોલવાની હોય એનો એક અલગ જ આનંદ હોય છે. આમ તો મારી પાસે લિસ્ટ છે. પરેશ સરે મને કહ્યું કે તમારે આભાર વિધિ કરવાની છે, તમે તું કોણ કોણ છે લાવો લિસ્ટ આપો. અને જો લિસ્ટ બોલવા જાઉં તો નામો ઘણા છે. એટલે હું ખરેખર એવું માનું છું કે જો શબ્દોથી આભાર માનવો હોય તો એ ખરેખર અઘરું છે. કોઈકે આપણને દિલથી મદદ કરી હોય અને આપણે એમનો દિલથી આભાર માનવો હોય તો માત્ર મૌન રાખી અને ખાલી એક આપણે સુંદર મજાનું રળિયામણું મધુર હાસ્ય આપે ને તો એ જ પૂરતું છે. આપ સૌનો આભાર. વીસી સાહેબને વાંધો ના હોય તો 2-1 મિનિટ હજી બોલી લઉં, કારણ કે સર જવાનું કહેતા હતા. તો સૌ પ્રથમ તો માનનીય શ્રી ડૉક્ટર કે.એમ. ચાવડા સાહેબ, આપણી યુનિવર્સિટીના કુલપતિશ્રી, આજે હું વાઇસ ચાન્સેલર નહીં બોલું, કુલપતિશ્રી, એમણે આશીર્વચન આપણને આપ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. અને મને ચાવડા સાહેબની એક વાત ખરેખર ગમે છે કે એઓ હંમેશા એવો આગ્રહ રાખતા હોય છે કે શક્ય હોય ત્યાં સુધી માતૃભાષામાં બોલો અને માતૃભાષામાં જ પત્ર વ્યવહાર કરો. આ ઉપરાંત આદરણીય ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, જેમને આપણે થોડી વાર પહેલાં સાંભળ્યા, અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, એમનો પણ હૃદયથી જે શબ્દો મળે એ શબ્દોમાં આભાર. પણ એક વાત અહીં ચોક્કસ કહીશ કે માતૃભાષા એ લોકો ઉજવવાનું કહે છે, પણ જ્યારે ભંડોળ, આમ આપણે કાયમ બજેટ શબ્દ બોલતા હોય છે, ભંડોળ આપવાની વાત આવે ત્યારે થોડી કરકસર કરતા હોય છે. કારણ કે 551 પ્રોગ્રામ કરવાના હોય, ભંડોળ લિમિટેડ હોય, એટલે એમણે ડે સાહેબને સ્પષ્ટ ના પાડી કે તમે લંચ, જેને આપણે બપોરનું મધ્યાહન ભોજનની વાત તો છોડો, ચા પણ નહીં મળે. અને આ ક્ષણે હું ડે સાહેબનો આભાર માનવાની તક લઉં છું, કારણ કે હું સાક્ષી છું કે છેલ્લા 4 દિવસથી તેઓ જજુમ્યા છે. વોટ્સએપ વ્યવહાર કર્યો છે, આપણે વાટકી વ્યવહાર હોય ને એવો વોટ્સએપ વ્યવહાર એમણે કર્યો છે, ટેલિફોનિક સંપર્ક કર્યો છે. તો ગઈકાલે બપોરે 2-3 વાગે તે સફળ થયા, હું સાથે સફળ થયો, અને આજે આપણે સીધું સાદો ભોજનની વ્યવસ્થા 1 વાગે કરેલી છે. માટે ઝા સાહેબનો પણ હું એ કારણસર આભાર માનું છું કે ના કરતા આખરે એમણે ભોજનની વ્યવસ્થા માટે આપણને મંજૂરી આપી. આજના આદરણીય વક્તા છે ડૉક્ટર જયશ્રીબેન, તેઓ બોલ્યા નથી, તેઓ બોલશે જ આવ્યા છે, એટલે એમનો હું અગાઉથી આભાર માનું છું, કારણ કે બોલવા માટે જ આવ્યા છે. અને બીજું ખાસ એ થયું કે બીજા વક્તા તેઓ અનિવાર્ય સંજોગો કારણસર આવી શકે એમ નથી, એટલે જયશ્રી મેડમની જવાબદારી બેવડાઈ ગઈ છે. હવે 2 કલાક બોલે તો વાંધો નથી. હા, તો નરેશભાઈ બોલવાના છે એ મને ખબર નથી, પણ જયશ્રીબેન મેં હવે અનાઉન્સ કરી દીધું છે, એટલે તમે 2 કલાક લઈ શકો છો. બાકીનો સમય નરેશભાઈ લઈ શકે છે.
અતિથિ વિશેષ તરીકે પધારેલ ડૉક્ટર આરસી ગરવી સાહેબ જે પધારેલ એટલે એટલા માટે કે આ તો લખેલું છે ને આવવાના જતાં મને પણ એમ હતું પણ નથી આવી શક્યા, છતાં પણ એમનો હૃદયથી આભાર. આજના અતિથિ વિશેષ ડૉક્ટર નરેશ શુક્લ સાહેબ કે જેઓ પહેલાં બોલવાના નહોતા અને સદનસીબે જયંતિભાઈ નથી આવવાના એટલે બોલવાના છે, એ માટે આપનો સવિશેષ હું આભાર માનું છું. મુકેશ વસાવા સાહેબ જેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, મંચ શોભાવ્યો. કદાચ એ પણ 2-3 શબ્દો ગુજરાતીમાં બોલે તો બધાને મજા આવશે. અલગ અલગ વિભાગમાંથી આવેલા અધ્યક્ષ ડૉક્ટર મધુભાઈ ગાયકવાડ સાહેબ, મધુબેન થવાની, અન્ય વિભાગીય વડાઓ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો પણ ખાસ ખાસ આભાર. મીડિયા ટીમનો આભાર, ફોટોગ્રાફરનો આભાર. અને કાયમ રહી જાય છે એક વાત મને યાદ આવી કે પરેશભાઈના સફળ સંચાલન બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તો અમિત, હા હા હા, આમ તો મારી પાસે ભંડોળ ઘણું છે, જેને અંગ્રેજીમાં આપણે સ્ટોક કહીએ છીએ, એટલે સ્ટોક પૂરતો છે. પણ ડે સાહેબે ત્યાંથી ઈશારો કર્યો એટલે એને હું ફોર નહીં પણ પતાવી દઉં એવું સમજ્યો, એટલે મારે પતાવી દેવું પડ્યું. પણ પાછા સારે ફરીથી તક આપી એ બદલ આભાર. આજે મારી પાસે 2 વિશેષતા છે. એક તો મેં પોતે કવિતા લખેલી છે, જયશ્રીબેન આવ્યા હોય અને હું કવિતા બોલું તો મને પોતાને હિણપત લાગે, કારણ કે હું તો 52 વર્ષની ઉંમરે એક ઉગતો કવિ છું. એ બાબતમાં હું ખરેખર હજી નવયુવાન બાળક છું, પણ છતાં પણ તક મળે તો એક ખાસ પંક્તિ. આભાર શબ્દ નાનો છે, આભાર શબ્દ નાનો છે, ભાવ તો અપરંપાર. સહયોગથી સૌના આજે સફળ થયો આ વ્યવહાર. સહયોગથી સૌના આજે સફળ થયો આ વ્યવહાર. હૃદયથી નમન કરીએ સૌના પ્રેમ અને આધાર. હૃદયથી નમન કરીએ સૌના પ્રેમ અને આધાર. આ ક્ષણે આભાર માનું આપ સૌને વારંવાર. આ ક્ષણે આભાર માનું આપ સૌને વારંવાર. આ જાઓ અભી. અમે કાઠિયાવાડીમાં એવું કહીએ કે ભૂકા કાઢી નાખ. અમિતભાઈને સાંભળવા એક લાભો છે, એમાં હંમેશા હ્યુમર એ એક અંડરલાઇન્ડ ફેક્ટર હોય છે. અને અહીંયા ઊભું રહી અને હ્યુમર, હાસ્ય ઊભું કરવું એક બહુ મોટી ચેલેન્જ હોય છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે આપણે ડૉક્ટર જયશ્રી જોશીજીને સાંભળવાના છીએ. એ અહીંયા ઉપસ્થિત થાય એ પહેલાં હું એનો એક સંક્ષિપ્ત પરિચય આપ સૌ સમક્ષ રજૂ કરું છું. આદરણીય ડૉક્ટર જયશ્રી જોશી શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજ આણંદ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેઓએ MA BEd તથા PhD ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. ડૉક્ટર પરમ પાઠકના માર્ગદર્શન હેઠળ તેમણે સાંપ્રત ભારતીય નવલકથામાં વ્યક્ત થતી નારી સંવેદનાઓ અને સમસ્યાઓ એક તુલનાત્મક અધ્યયન વિષય પર PhD પૂર્ણ કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષનો તેમનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ તેમને એક પ્રતિષ્ઠિત શિક્ષણવિદ તરીકે ઓળખ આપે છે. તેમણે 2 મહત્વપૂર્ણ પુસ્તકોનો અનુવાદ કર્યો છે. એક અંગ્રેજીમાંથી ગુજરાતી, એન્વાયરમેન્ટલ સ્ટડીઝનો પર્યાવરણ અધ્યયન તરીકે, અને મરાઠીમાંથી ગુજરાતી ભાષામાં એક કૃતિનો અનુવાદ કર્યો છે. વાચન, લેખન, અનુવાદ તથા સંગીત સાંભળવું તેમના પ્રિય શોખ છે. તેમની શૈક્ષણિક પ્રતિબદ્ધતા અને સાહિત્ય સેવા પ્રશંસનીય છે. તો આપ મંચ પર આવો અને આપનું જે પ્રવચન છે એનાથી અમને સૌને આશીર્વચન આપો. હું ગુજરાતીમાં ઘણીવાર સ્ટ્રગલ કરતો હોઉં છું, તો મારા ગુજરાતીની ભૂલોને માફ કરશે ઓડિયન્સ, પણ પ્રયત્ન કરતો રહું છું.
નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને ડે સાહેબ બંનેનો અને તમારા સૌનો અહીંયા મને બોલવાની તક આપવા બદલ આભાર માનું છું. મને હતું કે કોઈક તો કહેશે, પણ ના કહ્યું તો સારું થયું કે મારાથી એ ચર્ચા થઈ શકશે કે ભાઈ આપણે વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવીએ છીએ. બરાબર. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના બે ભાગ થયા, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. અને પૂર્વ પાકિસ્તાન એટલે હાલનું બાંગ્લાદેશ. તો પાકિસ્તાનના ભાગલા, ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં એવું જાહેર કરવામાં આવ્યું, જનરલ મોહમ્મદ અલી ઝીણાએ એવું જાહેર કર્યું કે હવેથી પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દુ રહેશે. પણ પશ્ચિમ પાકિસ્તાનમાં બધાને ઉર્દુ આવડતી હતી, પૂર્વ પાકિસ્તાન વાળા બધા બાંગ્લા બોલનારા હતા, એટલે એમને ઉર્દુ આવડતી નહોતી, એટલે એમણે વિરોધ કર્યો કે ના ભાઈ અમારી સાઈડમાં બાંગ્લા ભાષા આપો. પણ એ મંજૂર ન થયું. એટલે 21મી ફેબ્રુઆરી 1952 પૂર્વ પાકિસ્તાનની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક વિરાટ રેલી કાઢીને આ વાતનો વિરોધ કર્યો અને એમાં 4 વિદ્યાર્થીઓ શહીદ થયા. 4 વર્ષ સુધી આ લડત ચાલી અને 16 જણા શહીદ થઈ ગયા. તો પણ એ મંજૂર ન થયું. છેવટે 1971 પાકિસ્તાનના બે ભાગલા થયા અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ થયું અને બાંગ્લાદેશની 1972 બાંગ્લા ભાષા એ રાજ્ય ભાષા અને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી. ત્યાર પછી એ લોકોએ યુનેસ્કોમાં અરજી કરી અને એ લોકો એ દિવસને શહીદ દિન તરીકે ઉજવે છે 21મી ફેબ્રુઆરી. પણ યુનેસ્કોએ 1999 આ વાતને મંજૂરી આપી કે આ દિવસને વિશ્વ ભાષા દિવસ તરીકે, વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ આજના દિવસની ભૂમિકા છે કે આપણે આને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ. હવે 10 કે 15 વર્ષ પહેલાની મારી મનસ્થિતિની વાત જણાવું તો 10-15 વર્ષ પહેલા જ્યારે આવી વાત થઈ ને માતૃભાષા દિવસ ઉજવવાનું, માતૃભાષાનું સંવર્ધન કરવાનું, ત્યારે મને જરાક હસવું આવતું કે આ માતૃભાષાની વળી સંવર્ધન કરવાની જરૂર પડે, એનો વળી દિવસ ઉજવવાનો હોય. રોજે રોજ તો આપણે માતૃભાષામાં વાત કરીએ છીએ. પણ મારો એ ભ્રમ 2 વર્ષ પહેલા બહુ ભયંકર રીતે ભાંગ્યો. 2 વર્ષ પહેલા અમારી કોલેજમાં જ માત્ર જનરલ ગુજરાતીની સામે જનરલ ઇંગ્લિશની સામે જનરલ ગુજરાતીનું પેપર ચાલુ થયું NEP પ્રમાણે. અમારી યુનિવર્સિટીની બીજી કોઈ કોલેજમાં નહોતું ચાલતું, માત્ર અમારી કોલેજમાં ચાલતું હતું. અને એમાં અમે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ભણાવવામાં પણ આવેલું એમને. બરાબર. શબ્દ, એક જ શબ્દનું હું તમને ઉદાહરણ આપું કે શબ્દ હતો જેને બાળકો ન થતા હોય એવા દંપતી. લગભગ 182 સ્ટુડન્ટ અમારી કોલેજના હતા. એમાંથી જનરલ ઇંગ્લિશ વાળાના બાદ કરીએ તો 100 જેટલા હતા ગુજરાતીમાં. મેં પેપર તપાસ્યું ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે 8 છોકરાઓએ ચરોતરની ભાષામાં લખેલો જવાબ ઓંઝિયા. વાંઝિયા નહીં, ઓંઝિયા. વાંઝિયા કોઈએ નહોતું લખ્યું, નિસંતાન કોઈએ નહોતું લખ્યું. પછીના જવાબો આંચકો આપે એવા, કુંવારા, અપરણિત, વ્યંઢળ, રાંડવો, કિન્નર, આ પ્રકારના અસંખ્ય જવાબો. ત્યારે મને ખરેખર આંચકો લાગ્યો કે ના, ખરેખર માતૃભાષાનું સંવર્ધન કરવાની જરૂર છે. કેમ કે તમારી પેઢી જે છે એ ઘરના જોડે વાતચીત કરતી નથી. તમે કોઈ પણ મીડિયમમાં ભણો, બરાબર, પણ તમારી ભાષા જોડે તમારો સેતુ નહીં જાળવી રાખો તો એક દિવસ
આ ભાષા પણ મૃતઃપ્રાય થઈ જશે. કારણ કે દર વર્ષે 2 ભાષા મૃત્યુ પામે છે. વિશ્વમાં 6000 ભાષાઓ હતી, અત્યારે 3000 થી ઓછી છે. દર વર્ષે આંકડાઓ કહે છે કે 2 ભાષાઓ મૃત્યુ પામે છે. તો આપણે જો આપણી ભાષાનું જતન નહીં કરીએ તો આજે મારા દીકરા દીકરી પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે. દીકરી મને ઘણીવાર ફોન કરીને પૂછતી, ક્યાંક ગઈ હોય કશું લેવા, મમ્મી 79 એટલે કેટલા, 72 એટલે કેટલા? પછી એક દિવસ બેસાડીને લખ. મને કે આમાં અરે લખવાની શું જરૂર છે? મેં કીધું ના, દર વખતે તું બજારમાં જઈશ તે ભાગ્યેશ શાહે કહ્યું તેમ ફેરિયાઓને તમારું ઇંગ્લિશ નહીં આવડે. ત્યાં તમે જઈને એમ નહીં કહેશો કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ડ્રમસ્ટિક. ત્યાં તમારે કેવું જ પડશે કે સરગવાની સિંગનો ભાવ શું છે. બરાબર? તો તમને એ ખબર હોવી જોઈએ કે આને સરગવાની સિંગ કહેવાય. એટલે આપણી ભાષા જોડે નહીં જોડાઈએ તો પેલી અહીંયા વલસાડના જ ખારવો એક હતો અને એ ગયો કોઈક અંગ્રેજની જોડે, અંગ્રેજ એને ચાકર તરીકે લઈ ગયો. 20 વર્ષ એ રહ્યો, પછી પાછો આવ્યો. પણ પછી એને બેફામ અંગ્રેજી બોલવાની ટેવ પડી ગઈ અને પાછો મનમાં એવો ભ્રમ પણ, આ તો કેટલા વર્ષો પહેલાની વાત, એટલે મનમાં એવો ભ્રમ પણ કે આ બધાને નથી આવડતું ને મને આવડે છે. એટલે ન જરૂર હોય તોય એ અંગ્રેજીમાં જ બોલવાનો આગ્રહ રાખતો અને પછી એ બીમાર પડ્યો. પાણી જોઈતું, વોટર 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 કરતો ઉપડી ગયો. બરાબર? તો કહેવાયું કે ભાઈ વોટર વોટર કરતા જમ ગયો તાણી ને ખાટલા નીચે પાણી. બરાબર? તો આવું તો ન થવું જોઈએ. અને આપણે આપણી ભાષાના શબ્દો, આપણી ભાષાની વાતો ન જાણીએ. દાખલા તરીકે કહેવતો છે આપણી, ઘણાને ઘણી કહેવતો હવે અર્થહીન લાગે છે અને ઘણામાં વાતાવરણ બદલાઈ ગયું આખું, એને લીધે ખરેખર અર્થહીન પણ થઈ ગઈ. દાખલા તરીકે એક કહેવત હતી આપણી, મારો વિષય છે કહેવતો ને માતૃભાષા. બરાબર? એટલે એક કહેવત હતી કે ચોથીએ ચોક પૂર્યો. તો હવેની પેઢી નહીં સમજી શકે કે આનો અર્થ શું થાય. કેમ કે એક સમય હતો કે પુરુષો 4 લગ્ન કરવા બહુ સામાન્ય વાત હતી. એનું કારણ એ હતું કે કન્યા લગ્નો થતા. 5 થી 11 વર્ષની ઉંમરની વચ્ચેની દીકરીઓને પરણાવી દેવાતી, નહીં તો રવ નર્કમાં જવાય આવું કહેવાતું. કન્યા લગ્ન એટલે છોકરીઓ માસિકમાં આવતી થાય એ પહેલા લગ્ન કરવા, અને માસિકમાં આવે એટલે સાસરે વળાઈ જાય. એટલે 12, 12.5, 13 વર્ષની ઉંમરે દીકરીને સાસરે વળાઈ જાય. હવે એના કરતા એનો વર 8-10 વર્ષ મોટો જ હોય. એટલે પેલાનું મન એની પત્ની એનું ભોગવવાનું સાધન, અને પેલી બાળકી હોય, એનું ગર્ભાશય પણ પૂર્ણ વિકસિત ન થયું હોય. એટલે પહેલી પ્રસૂતિમાં એ મૃત્યુ પામે. કારણ કે તે વખતે સારી મેડિકલ સુવિધાઓ નહોતી, તબીબી સુવિધાઓનો અભાવ હતો. એટલે કાં બાળક મરી જાય, કાં માતા મૃત્યુ પામે, કાં બંને મૃત્યુ પામે અને પતિ બીજી વાર પામે. બીજી વાર પણ આ જ થાય, કારણ કે પેલા ભાઈને કાંઈ ખબર પડે નહીં કે પત્નીને સાચવવી જોઈએ. ત્રીજી વાર આનું આ થાય. પછી એમ થાય કે ચોથી વાર પત્ની મળતા બહુ તકલીફ પડે, અને પછી કોઈ રહી ગયેલી, કોઈ કંઈક રોગિષ્ટ હોય, કોઈ કંઈક બીજા કોઈ ગરીબની દીકરી હોય એટલે લગ્ન થયા હોય ના હોય, કોઈક પણ કારણસર રહી ગયેલી 18-19 વર્ષની થઈ ગયેલી યુવતી હોય એની જોડે લગ્ન થાય ને ત્યાં સુધીમાં પેલા ભાઈ પણ 30-35 વર્ષના થઈ ગયા હોય, ગધા 25માંથી બહાર આવી ગયા હોય, અને 4 બાળકો હોય જેને કેમ સાચવવા એ અઘરું લાગતું હોય. એટલે પછી એમને ભાન પડે કે હવે આને નહીં સાચવું ને તો મને કોઈ મળવાની નથી, અને આ બાળકોની ગુંજાર આખી મારે વણઝાર સાચવવી પડશે. એટલે પછી એ સાચવે પત્ની. એટલે કહેવત પડી કે ચોથીએ ચોક પૂર્યો. બરાબર?
પણ હવે એ દશા નથી. એટલે આ કહેવત અર્થહીન બની ગઈ આમ જુઓ તો. હવે એની પેઢીને નહીં સમજાય. બીજી એક આપણી કહેવત છે, સ્ત્રીની ઉંમર નહીં પૂછવી ને પુરુષનો પગાર નહીં પૂછવો. આ પણ થોડીક અર્થહીન બની ગઈ. કેમ કે હવે તો કોઈ ગ્રેજ્યુએટ થાય એટલે 21 વર્ષના તો હશે જ, એ ગણતરી સીધી માંડી લેવા. બરાબર. પહેલા તો સ્ત્રીઓ ભણતી નહોતી, પણ આ આવ્યું કેમ? તો એની પાછળ પણ આ જ કારણ હતું કે બહુ જલ્દી લગ્નો થતા હતા. અને ઘણીવાર એવું બને કે પતિ બીજવર કે ત્રીજવર હોય એટલે સ્ત્રીના સંતાનો એના કરતા ઘણીવાર ઉંમરમાં મોટા હોય, એના દેર કે દેરના બાળકો મોટા હોય, ભાણા ભાણીઓ મોટા હોય. યાદ કરો દેવદાસ ફિલ્મમાં પેલો જમાઈ સાસુની ઉપર ખરાબ નજર રાખે છે, નવી દેવદાસ ફિલ્મમાં, જેમાં ઐશ્વર્યા રાય છે. બરાબર. મેં આખી તો જોઈ નથી, પણ આ એક દૃશ્ય મેં ક્યાંક મારી નજરે પડી ગયેલું. તો કહેવાનો હેતુ એ હતો કે સ્ત્રીની ઉંમર જાણવાનો પ્રયત્ન ન કરો, એના જોડે તમારો જે સંબંધ છે એને માનો. આ ભલે સાવકી માં છે પણ મારા કરતા 10 વર્ષ નાની છે, એને શું માં કેવું, એને શું કાકી કેવું, કે એને શું ભાભી કેવું. આવા એમાંથી ક્યારેક ક્યારેક ન જોઈતા આડા સંબંધો ઉભા થઈ જતા, જે કુટુંબની મર્યાદાનો ભંગ કરતા હતા. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ સ્ત્રીની ઉંમર નહીં પૂછવાની, એની જોડે તમારો સંબંધ શું છે એ સંબંધની મર્યાદા જાળવો, એને માન આપો. અને પુરુષની આવક એટલા માટે નહીં પૂછવાની, અથવા એટલા માટે પુરુષે નહીં કહેવી. હવે તો સ્ત્રીઓ પણ કમાય છે એટલે બંને ન કહી શકે. કેમ? તો કે તમારી આવક, પહેલાના જમાનામાં સ્ત્રીઓ ભણતી નહોતી, એમને ખબર ન પડે કે પૈસા આવે છે એ દેખાય, જાય છે ક્યાં એ ન સમજાય. એટલે જો જાણી જાય કે મારા પતિની આટલી આવક છે, લાવો સોનાનો હાર, લાવો ફલાણાને ઘેર પેલું આવ્યું, મારે પણ જોઈએ જ, એને ખબર ન હોય કે એ જાય. બાળકોની પણ આવી જ જીત ચાલે. જો બાળકો જાણી જાય, મને યાદ છે લગભગ 2007માં કે 6માં મારો દીકરો 7મામાં કે 8મામાં હતો, અને એણે સાંભળી લીધું ક્યાંક વાતચીતમાં અમારી કે મારો હવે 27,000 પગાર થશે, અને એણે મારી પાસે સાયકલ માંગી. મેં કીધું આવતા મહિને લઈશું. અત્યારે જ જોઈએ ને આજે જ જોઈએ. તું તો હમણાં બોલતી હતી કે તારો 27,000 પગાર છે, સાયકલ તો 1500ની જ આવશે. એટલે મેં એને પાસે બેસાડ્યો, મેં એને બતાવ્યું કે જો આ 27,000 આવે, આટલા ટેક્સમાં જાય, આટલા આમાં જાય, આટલા આમાં જાય, આટલા ઘર ખર્ચમાં જાય. પપ્પાનો પગાર છે ને. મેં કીધું પપ્પાનો પગાર છે ને, આપણે આખું વર્ષ ભેગું કરીને ઓરિસ્સા જઈએ ને ત્યારે વ્યવહારમાં ખર્ચીએ છીએ, એટલે પપ્પાના પગારને તું ભૂલી જા. તો આની સાથે સાથે એક મહત્વનું જોખમ છે આમાં, કે પત્ની કે બાળક ક્યાંક બોલી આવે કે મારા એનો પગાર તો 3 લાખ, મારા પપ્પાનો પગાર તો 3.5 લાખ. તો કોઈક તમારા બાળકને ઉચકી જઈ શકે, અપહરણ કરે તમારી પાસેથી. કારણ કે તમારે સગાવાલા કે લાવો ને ભાઈ આટલા ઉધાર, તમે ના પાડો ને, પૈસા નથી, 3 લાખ કમાવ છો ને પૈસા નથી. તમે એને આખું વહીવટ ખોલીને બતાવવાના નથી કે ભાઈ મારે આટલાની લોન ચાલે, આટલાની કાર લોન ચાલે, આમ ચાલે, કશું કહી શકવાના નથી. એટલે આ કહેવત અર્થહીન બિલકુલ નથી. હા, સ્ત્રીઓ હવે બિંદાસ પોતાની ઉંમર કબૂલે છે. હવે કોઈ સ્ત્રીને એ બીક નથી લાગતી કે મારી ઉંમર જાણી જશે કોઈ. મોસ્ટલી હજુ જૂની પરંપરાને અનુસરતી હોય એવી સ્ત્રીઓ ઉંમર કહેતા ખચકાય છે. બાકી નવી પેઢીની સ્ત્રીઓ બિંદાસ પોતાની ઉંમર જણાવે છે. બરાબર. તો આપણી બીજી એક કહેવત છે, ભણ્યા પણ ગણ્યા નહીં.
આપણે બધા ભણીએ છીએ, પણ ગણતર કેટલા કેળવે છે? તો કે એક બ્રાહ્મણને 2 દીકરા હતા અને એક દીકરો સરસ ભણતો હતો, એનું નામ શંકર, ને બીજાનું નામ મણિશંકર. મણિશંકર ભણે નહીં, ગામમાં રખડી ખાય, પણ ગણતર બરાબર નયા માણસો જોડે રે, કેમ વર્તવું, શું કરવું એ બધું જાણે એમની પાસે. જ્યારે શંકરભાઈ એકલા ઘરે બેઠા બેઠા થોથા ઉથલા. એક વખત મણિશંકરની વહુનું આણું કરવા સાસરે કોણ જશે મણિશંકરના, એની ચર્ચા થઈ. એટલે શંકરે પહેલી વખત કહ્યું કે હું જાઉં, ભાઈની વહુને હું તેડી લાવું. જેઠ સારું ભાઈ જા. પિતાને થયું કે એ બાને આ ઘરમાંથી બહાર તો જવાનું. ગયો. પેલા ગામના પાદર જઈને એને એમ થયું કે હવે આ ધૂળથી, પહેલાના જમાનામાં તો ગાડી મોટર હતા નહીં, ચાલતા જવાનું, એટલે ધૂળથી એમ કે ભરાઈ ગયો. આવો કઈ ભાઈના સાસરીમાં જવું સારું ન લાગે. તળાવમાં નાહી લો. તળાવમાં ડૂબકી મારી નાહ્યો. પછી કોરું ધોતિયું હતું એ પહેરી લીધું. ભીનું ધોતિયું કેમ સુકવવું? અહીં ઉભો રહું તો ટાઈમ વીતી જાય. એટલે ભાઈએ માથે ઓળી લીધું કે પડ્યું સુકાયા કરે, અને ગયો. હવે પહેલાના જમાનામાં કોઈ મરી જાય ને ત્યારે કોઈ આ ભીનું ધોતિયું ઓઢીને આવે. એટલે દૂરથી કોઈ કે જોયું, એટલે ગયેલા મણિશંકરના સાસરે જઈને ખબર કરી કે ભાઈ આ મણિશંકરનો મોટો ભાઈ આવે છે, ભીનું ધોતિયું ઓઢીને આવે છે માથે. એટલે નક્કી મણિશંકરને કંઈક થઈ ગયું લાગે. એટલે સાસુએ તો નાતીલી બાઈઓને ભેગી કરીને ઓટલા પર બેસીને પોખ તાણી. સામે મણીલાલને એમ થયું, શંકરને એમ થયું કે આ બધા કેમ રડે છે, નક્કી કંઈક આપના સાસરીમાં આની વહુને કંઈક થયું. એટલે એને સામો ઠૂઠવો મૂક્યો અને એમ એ લોકો ગયા, ભેગા થયા બધું. અને પેલા લોકોએ તો પહેલાના જમાનાની રીત પ્રમાણે પેલી બાઈનું વાળ પણ ઉતારી નાખ્યા, ચોળી પણ ભાંગી નાખી. તોય મણિશંકર કઈ બોલતો નથી, શંકર કઈ બોલતો નથી. એને એમ કે કદાચ આ લોકોને ત્યાં આવો કઈક રિવાજ હશે. બીજે દિવસે એને કહ્યું કે મારા બાપાએ કહ્યું છે કે વહુને લીધા વગર આવતો નહીં. એટલે વેવાઈને થયું કે વેવાઈ સારા સજ્જન કહેવાય કે દીકરો જતો રહ્યો તોય વહુને બોલાવે છે. કે પહેલાના જમાનામાં મોટા ભાગે ન બોલાવતા, કેમ કે નહીં તો પછી ભાગ આપવો પડે મિલકતના, એના કારણે તો સતી કરી દેતા હતા સ્ત્રીઓને. એટલે પણ એમને થયું કે હવે પૂછીએ તો ખરા કે શું થયું તું મણિશંકરને, કેમ કરતા ગુજરી ગયા? તો કે એ રહ્યો મણિશંકર તો ઘેર. તો કે તો પછી તમે રડતા કેમ આવ્યા? તો કે હું તો આવી રીતે, એને કહેવાય ભણ્યા નહીં. એટલે આપણે વ્યવહાર પણ શીખવો પડે. ભણીએ ખરા, પણ વ્યવહાર ક્યારે શીખાય? જ્યારે વડીલો જોડે વાતો કરો, જ્યારે તમારી પોતાની ભાષાના સંપૂર્ણ પરિચયમાં હો. બરાબર? એટલે ભાષા જોડેનો નાતો હંમેશા કેળવી રાખો. એક બીજી કહેવત છે, તમે કહી દેજો હા, મારે અટકવાનું હોય ત્યાં. હા, એનો અર્થ હું તમને પૂછીશ કે શેઠની શિખામણ ઝાંપા સુધી, એનો અર્થ શું થાય? ના, ઘણા એવું કે ભાઈ ઝાંપા સુધી જ કામ લાગે. બરોબર છે, ઝાંપા સુધી જ કામ લાગે. ઝાંપાની બહાર જઈએ ને એટલે આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. આપણને ઘરમાં થી બહાર નીકળતા હોય એટલે વડીલો જાત જાતની શિખામણ આપતા છે. જો કોઈની પાસેથી કશું લેતો નહીં, ચોકલેટ લેતો નહીં, આ નહીં કરતો, પેલું ના કરતો. બાળકને કહ્યું ચોકલેટ ના લેતો, આઈસ્ક્રીમ ના લેતો, એવું ના કહ્યું હોય તો એ આઈસ્ક્રીમ લઈ. બરાબર? એટલે ત્યાં એને આપ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એક શેઠ હતા ને એ દર વખતે દિલ્હી માલ ખરીદવા જતા, ને એક વખત એમને જવાનું હતું અને ત્યાં જતા પહેલા જ આગલા દિવસે જ એમના કુટુંબમાં મરણ થઈ ગયું. એટલે પછી મુનિમને એકલાને મોકલવાનું નક્કી કર્યું ને જાત જાતની શિખામણો શેઠે આપી. મુનિમને છેક સુધી રાત્રે 12 વાગવા આવ્યા. મુનિમ કે હવે મને ઘરે જવા દો, મારે પેકિંગ કરવાનું અને મારા ઘરવાળાની રજા લેવાની. તો કે પણ મારી વાત સમજાઈ ગઈ ને, મારી શિખામણો યાદ રહેશે ને?
એટલે મુનિમે કટાક્ષમાં જવાબ આપ્યો કે શેઠની શિખામણ ઝાંપા સુધી. એટલે શેઠને બરાબર ચચરી ગઈ. 2% મુનિમ મને સંભળાવી જાય છે. એટલે મુનિમ ગયા, એની પાછળ જ શેઠે હજામની દુકાને જઈને જાત જાતના વાળ ભેગા કર્યા અને એક સરસ હીરા જડિત સોના ચાંદીના તારથી જડિત એવા બટવામાં ભર્યા અને પેલા એક ઘોડે સવારને આપ્યું કે મુનિમ પહોંચે એની પાછળ તારે પહોંચવાનું, મુનિમને આપી દેવાનું કે આ બાદશાહને ભેટ આપવાની હતી, મુનિમે શેઠને આપવાની રહી ગયેલી. તમારે સોનાની થાળીમાં બાદશાહ સલામત આગળ રજૂ કરવાની, પણ ખોલવાની નહીં. એટલે એને કહ્યું કે ભલે, અને મુનિમને પહોંચાડી. મુનિમ તો બીજે દિવસે સોનાની થાળીમાં એ બટવો મૂક્યો અને બીજી બધી ભેટ શેઠે આપેલી તે પણ આપી. એટલે બાદશાહની ને આખા દરબારની નજર પેલા સુંદર બટવા પર ચોંટી રહી કે સૌથી પહેલા આ ખોલો. આમાં એવું તો શું છે કે આટલા મોંઘા બટવામાં નક્કી કઈક હીરા માણેક ભર્યા હશે. અને બટવો ખોલ્યો તો અંદરથી બધા ગંધાતા અને જેવા તેવા કઈક ધોળા કાળા કોઈકના રંગેલા આવા બધા વાળ નીકળ્યા. એટલે બાદશાહ તો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયા કે આ મુનિમને ફાંસીએ ચડાવો. મારું આવું અપમાન, આ વાળ લઈને આવ્યો. એટલે કાલે સવારે એને ફાંસી. મુનિમ ચૂપચાપ જતા રહ્યા. આખી રાત જેલખાનામાં બેસીને વિચાર કર્યો. બીજે દિવસે સવારે મુનિમે ફાંસી ચડાવતા વખતે કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા તો પૂછો. તો કે બોલો. એટલે કે પેલા જે વાળ હતા ને એ બધા ભેગા કરીને મને પાછા થોડાક મારી છાતીએ મૂકીને મને બાળજો અને બાકીના બધા મારા દીકરાને મોકલાવજો. શેઠને ખબર ના પડવી જોઈએ. તો કે આવી તો કઈ ઈચ્છા પૂરી કરાતીશ મને, તમે નિયમ પ્રમાણે મારી ઈચ્છા પૂરી કરો. એટલે બાદશાહને જણાવવામાં આવી. બાદશાહે કહ્યું કે આવી કેવી ઈચ્છા? એટલે મુનિમ પાસે આવ્યા. એ વાળનું શું રહસ્ય છે કે તો કે એ નથી કેવું, તમે બસ મને ઝટ ફાંસી આપી દો. એટલે આપણી એક બીજી કહેવત છે, ખેંચ પકડ મુજે જોર આતા હૈ. જે વાતની તમને ના પાડવામાં આવે ને એ જાણવાની તમારી ઉત્કંઠા વધી જાય. એટલે બાદશાહે કહ્યું કે હવે તો તું જણાવે ત્યારે જ વાત આગળ. એટલે મુનિમે કહ્યું કે તમે શું માનો છો કે અમારા શેઠ આવા ગમે તેવા વાળ તમને આપતા હશે? આ તો શેઠ ગિરનારની યાત્રાએ ગયેલા તો સિદ્ધ મુનિએ આપેલા વાળ છે અને એમણે કહેલું કે આ વાળ ખજાનામાં રાખવાથી ખજાનો દિન દોગની રાત ચોગુની વધતો જશે. એટલે તો અમારા શેઠ આટલા બધા વિકાસ કરી ગયા છે. એટલે તમારા ખજાનામાં થોડાક એમાંથી વાળ મોકલ્યા હતા કે તમારો ખજાનો પણ અભરે ભર્યો રહે. એટલે બાદશાહે કહ્યું કે એક વાળ. તો કે તું કેમ છાતીએ બાંધ્યું? તો કે સ્વર્ગે જવાય, મોક્ષ મળે, સિદ્ધ મુનિના વાળ. બરાબર. તો પછી કે બધા જ વાળ એક સરસ પેટીમાં પેક કરીને ખજાનામાં મૂકો. અને મુનિમને સરપાવ આપ્યો, એને શાહી પોશાક આપ્યો, એને એવું કહ્યું કે તારે જે ખરીદવું હોય કોઈ ટેક્સ નહીં લાગે, કોઈ જકાત નહીં લાગે. અને છેક સુધી બાદશાહી રસાલો એને મૂકવા ગયો. એટલે શેઠે પૂછ્યું કે તું જીવતો કેમ ન આવ્યો? તે મારી પેલી ભેટ આપી હતી? તો કે હા. તો કે જીવતો કેમ આવ્યો? તો કે મેં કહ્યું તું ને કે શેઠની શિખામણ ઝાંપા સુધી, આગળ મારી બુદ્ધિ ચલાવી. તો જુઓ એમ કે હું તો તમારા માટે કેટલો બધો નફો કરી લાવ્યો. તો આ એનો અર્થ થાય છે કે એક વાતાવરણ, એક પરિવેશ પૂરતી જ વડીલોની કે આપણા શિક્ષકોની કે આપણા શેઠની શિખામણ આપને કામ લાગે, એની પેરીફેરીની બહાર જઈએ, પરિવેશની બહાર જઈએ એટલે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બીજી એક કહેવત છે, બોલે તેના બોર વેચાય. બરાબર. તો ક્યારે બોર વેચાય? તમને તમારી ભાષા પરફેક્ટ આવડતી હોય, બરાબર કાબુ હોય તમારી ભાષા પર, ત્યારે. નહીં તો પછી તમે ગરબડ ગોટાળા કરી નાખો. ભાષા ન આવડતી હોય તો પેલું વોટર વાળું થાય, એવું જ થાય. બરાબર. અને એની સામે વિરુદ્ધની કહેવત, નહીં બોલવામાં 9 ગુણ. પણ શું નહીં બોલવામાં 9 ગુણ એ કોઈને ખબર નથી કે શું ન બોલવું જોઈએ. કોઈકની કંઈક નબળી વાત તમે જાણતા હો, જેનાથી કોઈકની કોઈક નબળી કડી હોય, કોઈકનો કોઈક
હવેનો તો મોબાઈલનો જમાનો છે, કોઈકની કંઈક ગંદી ક્લિપ વાયરલ થઈ હોય, એ બધું વધારે વાયરલ નહીં કરવામાં 9 ગુણ, એ બધું નહીં બોલવામાં 9 ગુણ, બાકી તો બોલે તેના બોર વેચાય. કારણ કે એ બધું જો બોલીએ તો શું થાય, એના પરિણામ બહુ ભયંકર આવે. એક શેઠ હતો અને એની પત્ની હતી, એ હજુ નાની હતી ઉંમરમાં. પહેલાના જમાના પ્રમાણે શેઠ ઉંમરમાં ખાસા થોડાક મોટા હતા અને અચાનક શેઠને બહુ ધમધમ તો એનો ધંધો ચાલતો હતો ને અચાનક ખોટ થઈ ગઈ. એવી ખોટ થઈ કે બધું જ વેચીને સાટીને એને બધું ચૂકવવું પડ્યું. ઘણું બધું ગીરવે મુકાઈ ગયું, શેઠાણીના દાગીના ગીરવે મુકાઈ ગયા, ઘરમાંથી નોકર ચાકરે બહાર કાઢી મૂકવા પડ્યા. હવે 14-15 વર્ષની શેઠાણીને જાતે કામ કરવાનો વારો આવ્યો એટલે બહુ અઘરું લાગ્યું. અને પછી એના ભાઈને ત્યાં પ્રસંગ આવ્યો, ઉદાસ ઉદાસ રહેવા માંડી. વાણિયાએ બીજા 2-4 ધંધા કરી જોયા પણ ખોટ જ ખોટ જાય, એટલે એને એમ થયું કે મારો સમય અત્યારે ખરાબ ચાલતો લાગે છે, હું થોડો ઠરીને બેસી જાઉં, પછી પ્રયત્ન કરી. પણ પત્ની બહુ ઉદાસ રહેતી હતી, એ જોઈને એને પત્નીને આનંદમાં લાવવા કહ્યું કે ખુશ થા ને, હવે તારા ભાઈના લગ્ન છે, જવાની કેમ તૈયારી નથી કરતી? તો કે શું તૈયારી કરું? દાગીના તો તમે આપી આવ્યા, ત્યાં આવી હવે ઉઘાડી ફરવા જાઉં, મારે જવું લગ્નમાં, બસ આટલી જ વાત છે? દાગીના જ જોઈએ ને, કપડાં તો તારી પાસે છે? તો કે હા. તો લઈ આવું દાગીના, મારી એટલી તો સાથ છે કે 15 દિવસ માટે મને પાછા આપશે. દાગીના લઈ આવ્યો. ચાલો, બેવ નીકળ્યા. ચાલતા ચાલતા જવાનું, વચ્ચે જંગલ આવે, જંગલમાં એક કૂવો આવ્યો, ત્યાં એ લોકો નાસ્તો કરવા રોકાયા. નાસ્તો કરી લીધા પછી પેલો વાણિયો કે હું પાણી ભરી લાવું. એ પાણી ભરવા ગયો, ત્યાં વાણિયાના મનમાં વિચાર આવ્યો કે આ જો હશે ને તો પાછું આ ઘરમાં મારે આવવું પડશે અને મારે બધા કામ જાતે કરવા પડશે. એટલે વાણિયાને ધક્કો મારી દીધો. વાણિયાએ પડતા પડતા જોયું કે એલા મને કોણે ધક્કો માર્યો? તો જોયું તો પત્ની જ ધક્કો મારી રહી છે. સમજી ગયો કે કેમ ધક્કો માર્યો. વાણિયા તો એકલી પહોંચી ગઈ. પિયરિયાએ પૂછ્યું કે ભાઈ જમાઈ ક્યાં? તો કે તો થોડા કામે ગયા છે, લગ્નને દિવસે આવી રહેશે. 1 વર્ષ થયું, 2 વર્ષ થયા. આ બાજુ વાણિયો કુવામાં એને એક ડાળ મળી ગઈ એટલે લટકીને રહ્યો. સાંજે એક સંઘ નીકળ્યો અને ત્યાં આવ્યો એટલે એને બચાવો બચાવો બોલાત સાંભળીને બૂમ પાડી અને પેલા એ લોકોએ વાણિયાને બહાર કાઢ્યો. અને પછી એ સંઘની જોડે વાણિયો ગયો. સંઘવી થોડાક ઉદાસ લાગતા હતા એટલે વાણિયાએ પૂછ્યું કે ભાઈ તમે કેમ ઉદાસ છો? તો કે એવું છે કે 60 વર્ષની ઉંમર પછી ભગવાને મને દીકરો આપ્યો, મારે બાળકો જ નહોતા. 60 વર્ષની ઉંમર પછી દીકરો આપ્યો અને કરોડોપતિ અબજોપતિ હું છું અને મારા સગાવાલાને એમ થઈ ગયેલું કે આનું તો નખો દ્યું ધન અમને મળવાનું છે, આને તો કોઈ વારસદાર છે નહીં. હવે મારો દીકરો આવ્યો તો હવે એ લોકોને મારા દીકરાને મારી નાખવાના કાવતરા કરે ને મારી ઉંમર થઈ ગઈ છે. મને એમ થાય છે કે હવે હું કેટલું જીવીશ ને મારા દીકરાને કોણ શીખવાડશે ધંધો, કોણ બચાવશે? એટલે વાણિયાએ કહ્યું કે જો મારા ઉપર ભરોસો હોય તો મને રાખી લો કામે, હું તમારા દીકરાને પલોટીશ વેપારમાં. અને વાણિયાને રાખી લીધો. એને પલોટ્યો. એને છેવટે પેલા વાણિયાએ 50 આની ભાગ પણ આપી દીધો અને છેવટે પેલાનો દીકરો મોટો થયો એટલે બેના ધંધા જુદા થઈ ગયા. એ પહેલા 2-3 વર્ષમાં વાણિયો જેવો સદ્ધર થયો, ફરી પાછો પોતાના વતનમાં ગયો, પોતાનું દેવું ચીક્યું, વાણિયાને લેવા સાસરે ગયો. એટલે દૂરથી વાણિયાને મેળી પરથી જોયું પતિને આવતો, એટલે એને થયું કે આ તો આવશે એટલે લોકોને ખબર પડી જશે કે મેં મારા પતિને મારવાનો પ્રયત્ન કરેલો. એટલે ટેન્શનમાં આવી ગઈ, બિલકુલ તણાવ થઈ ગયો એને. પણ વાણિયો તો ચૂપચાપ આવ્યો. સાસરિયાને કહ્યું કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારે આવવું જોઈતું હતું લગ્નમાં, પણ આવી રીતે મારા કામમાં હું ફસાઈ ગયો, ન આવી શક્યો. હવે 15 દિવસ ત્યાં રહ્યો શાંતિથી ને પત્નીને લઈને નીકળ્યો. પાછો પેલો કૂવો આવ્યો એટલે વાણિયાનો જીવ ઊંચો થઈ ગયો કે આ નક્કી મને ધક્કો મારી દેશે. પણ વાણિયાએ એવું કશું ના કર્યું. કેમ તે આવું કર્યું એવું એને પત્નીને કદી પૂછ્યું નહીં. એ સમજી ગયો કે બાળક બુદ્ધિ હતી, ધીમે ધીમે સમજી જશે. અને વાણિયાને ધીમે ધીમે પોતાની ભૂલ સમજાય. એમને એક દીકરો થયો, દીકરાને વહુ આવી અને વાણિયાએ પોતાનો વેપાર દીકરાને આપી દીધો ને હવે ઘરે આરામ કરે. સવાર સાંજે 2 વખત પેઢીએ જાય છે.
એક દિવસ વાણિયો જમવા બેઠો. પતરાવાળું ઘર છે, કાણામાંથી પેલા તડકાના કિરણો વાણિયાના મોઢા ઉપર પડે છે, એટલે વાણિયાથી સહન નથી થતું. જુઓ, જે પત્નીએ એક વખત ધક્કો મારેલો એનાથી પતિના મોઢા પર તડકો પડે એ પણ હવે સહન નથી થતું. એટલે એને પોતાની રેશમી સાડી લાવીને આડી બાંધી ને વાણિયાથી બોલાઈ ગયું, સમય સમય સમય. એક સમય પેલો હતો કે આને ધક્કો મારેલો ને એક સમય આ છે કે આજે મારા મોઢા પર તડકો પડે છે, એ સહન નથી થતું. એટલે વાણિયાની શરમાઈને નજર ઝૂકી ગઈ. એ બંને સમજી ગયા શું વાત છે, પણ વહુને કાંઈ સમજાવ્યું. એટલે વહુએ કહ્યું કે બાપા કાંઈ કહ્યું? તો કે ના બેટા, તને નથી કહ્યું, એ તો અમારી વાત છે. પણ વહુ ફૂંગરાઈ કે આ નક્કી મને કંઈક ટોણો મારી. એટલે એણે તો રોટલી વણવાનું બાજુ પર મૂકીને કહ્યું કે બા, મારા પેટમાં દુખે છે, હું જાઉં છું, તમે રોટલી વણીને સસરાજીને જમાડો. છોકરો ઘરે આવ્યો પેઢી પરથી, એટલે બાએ કહ્યું કે ભાઈ, તારી વહુએ ખાધું નથી, એને પેટમાં દુખે છે એવી ફરિયાદ કરે છે, તો તું વૈદ પાસે લઈ જા અથવા વૈદને બોલા, પણ એને જમાડ. છોકરો વહુ પાસે ગયો, મને કાંઈ પેટમાં નથી દુખતું, આ તમારા બાપાએ છે ને મને કઈ ટોણો માર્યો ને તમારી બા ને તમારા બાપા સમજી ગયા, પણ મને કાંઈ ન કહ્યું. એટલે છોકરો બાપાને પૂછવા ગયો, બેટા તારે જાણવા જેવી કોઈ વાત નથી, તમારી કોઈ વાત નથી, એ તો અમારી વાત છે. વહુ કે હવે તો એ કહે તો જ, નહીં તો હું ચાલી માર પિયર. સ્ત્રી હઠ. એટલે વાણિયાએ ના છૂટકે દીકરાને કહ્યું. દીકરાને એને કહ્યું એટલે પેલી વાણિયા ચૂપચાપ શાંતિથી પાછળ બારણા પાછળથી સાંભળતી હતી. એને થયું કે હવે વહુની આગળ કયા મોઢે ઊભી રહીશ, એટલે એને છરી લઈને પેટમાં મૂકી. એનો ધબાક દઈને પડવાનો અવાજ સાંભળ્યો એટલે વાણિયો ગયો. એને જોયું કરે મેં મારી લુલી આ આખી જિંદગી વશમાં રાખીને હવે છેલ્લી ઘડીએ વશમાં ના રાખીને પત્ની મરી, એને પેટમાં છરી ભોગી. દીકરો ગયો, એને જોયું કરે રે મા બાપ મર્યા, મારી જ જીદને કારણે એને પેટમાં છરી ભોગી. છેલ્લે વહુએ પણ કે મારા લીધે સાસુ સસરાને મારો ધણી ગયા. એટલે આવી વાતો નહીં બોલવામાં 9 ગુણ. બાકી તો બોલે તેના બોર વેચાય, બરોબર. અને બોલે તેના બોર ત્યારે જ વેચાય કે જ્યારે તમને સચોટ અને સટીક શબ્દ આવડતો હોય તે. બાકી મને એક યાદ છે ઉદાહરણ કે અમારે અંકલેશ્વર કોલેજમાં એક પટાવાળા ભાઈ હતા અને એક દિવસ હમણાં અચાનક કશી જાણ કર્યા વગર રજા પાડી દીધી. એટલે પ્રિન્સિપાલે મસ્ટરમાં લખી દીધું LWP, લીવ વિધાઉટ પે. બીજે દિવસે આવીને સોલંકી ભાઈએ ઝઘડો કર્યો કે કેમ તમે આમ લખ્યું, કે ત્યાં જાણ નહોતી કરી. સારું. બીજી વાર સોલંકી ભાઈએ ફોન કરીને જાણ કરી કે મારા પત્નીની તબિયત નથી સારી એટલે હું કાલે નથી આવવાનું. ફરી પ્રિન્સિપાલે લખ્યું LWP. એટલે બીજે દિવસે સોલંકી ભાઈ આવ્યા, એમણે જોયું એટલે એમણે પ્રિન્સિપાલને જઈને કહ્યું કે આ વખતે કેમ LWP મૂકી, મેં તો જાણ કરી હતી. ગયા વખતે તમે LWP લખી હતી ને ત્યારે મેં કોઈ ઓબ્જેક્શન નહોતું લીધું. આપણે શું કહ્યું? ઓબ્જેક્શન, વાંધો નહોતો લીધો. એટલે પ્રિન્સિપાલ ભડક્યા, ઓબ્જેક્શન? તું કોણ ઓબ્જેક્શન લેનાર? બરાબર. તો ક્યાં કયો શબ્દ વાપરવો એ પણ તમને બરાબર ખબર હોવી જોઈએ, તો જ તમારા બોર વેચાય, નહીં તો તમે નિષ્ફળ જાઓ જિંદગીના ક્ષેત્રમાં. તમે આ બહાર નીકળશો અહીંથી, બરોબર છે, તમારા વિષયમાં તમે બહુ સરસ માર્ક્સ લઈ આવો, પણ તમારી પોતાની ભાષામાં જ તમે સરસ રીતે વિચારી શકો, તાર્કિક દલીલો કરી શકો. અને એ તમે જો ઇંગ્લિશના ભલે વિષયના વિદ્યાર્થી હો, ઇંગ્લિશ વિષયના, પણ તમારે ઇંગ્લિશમાં કોઈ સેન્ટેન્સ બોલવું હોય, કોઈ વાક્ય બોલવું હોય ને ત્યારે અંદર પહેલા વિચારો છો. કઈ ભાષામાં વિચારો છો? તમારી માતૃભાષામાં, બરાબર. તો જ તમે એને વ્યવસ્થિત રીતે મૂકી શકો છો, નહીં તો મારફાડ મૂકો, બરાબર. અર્થનો અનર્થ પણ થઈ જાય એવું પણ બને. અને બીજું કે જેવું બોલો છો એવું લખાય નહીં. ભાષા, હું પણ સાઉથ ગુજરાતની જ છું, દક્ષિણ ગુજરાતની જ છું, આમોદ ગામની.
બરાબર. અને મારી શૈક્ષણિક કારકિર્દી પણ જંબુસર કોલેજથી શરૂ થયેલી. તો જાત જાતના અનુભવો થતા. આમ ભણેલી હું વડોદરામાં, પણ અંકલેશ્વરમાં જ્યારે અમે પેપર તપાસીએ અથવા ક્લાસમાં ભણાવીએ તે વખતે હું સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર ભણાવતી અને હું લખાવતી ક્લાસમાં, આપનો પત્ર મળ્યો. છોકરાઓ લખતા, આપણો પત્ર મળ્યો. એટલે મારે કહેવું પડે કે આપ મેન તમે ભેગા બેસીને લખેલો. અને એક અર્થના અનર્થનું થોડુંક એડલ્ટ ઉદાહરણ કે અમે સુંદરમની એક વાર્તા ભણાવતા, પ્રસાદજીની બેચેની. અને એ વાર્તામાં પ્રસાદજી નામનું જે નાયક પાત્ર હતું એને સાંજ પડે એટલે ભયંકર બેચેની થાય અને એ આખો રાત બજારમાં રખડ્યા કરે, ફર્યા કરે. છોકરાઓના શબ્દોમાં કહીએ તો ફર્યા કરે. અને અમારા વિદ્યાર્થીએ લખ્યું પ્રસાદજીનું પાત્રા લેખનમાં કે સાંજ પડે એટલે પ્રસાદજીને બહુ બેચેની થાય, બહુ જ બેચેની થાય ને પછી પ્રસાદજી આખી રાત ફરતા રહેતા. બરોબર. તો મળેલા જીવ પુસ્તક માંગવા આવે ને કે મરેલા જીવનું પુસ્તક આપો ને, એટલે અમારે કેવું પડે કે ભાઈ 2 જીવ મળતા હોય તો મળવા દે, મારી શું કામ નાખે. તો આપણી ભાષા આપણને સરસ રીતે આવડવી જ જોઈએ એટલું જ નહીં. કહેવતોની ઘણી કથાઓ હજુ હું કહી શકું, પણ મને ખબર છે કે તમારી પણ એક લિમિટ છે. અને આપણી ભાષા આપણને બરાબર સાર્થક રીતે વાપરતા આવડે, ઉપયોગમાં લેતા આવડે, તો જ તમે એક સરસ સફળ માણસ, ભવિષ્યમાં સફળ વ્યવસાયકાર, સફળ એમ્પ્લોયી બની શકશો. તમને સૌને માતૃભાષા દિવસની શુભેચ્છા સાથે એક હરદ્વાર ગોસ્વામીની પંક્તિ સંભળાવીને હું વિરમું છું. ડગુ મગુ કે દંડવત ન થાતી ભાષા, ડગુ મગુ કે દંડવત ન થાતી ભાષા, હોંકારા પડકારા કરતી ને ગાતી ભાષા. ને દલપતના ડાપણને દાઢે વળગાડીને નર્મદના જોશા જેવી જજબાતી ભાષા. એક એક અક્ષરમાં આવે છે મહેક મજાની, નક્કી એ તો હોવાની ગુજરાતી ભાષા. તો આપણી આવી મધુર ગુજરાતી ભાષાને માટે જયશ્રીબેને બહુ તલસ્પર્શી રીતે આપણી કહેવતો ને માત્ર સમજાવી નહીં પણ વાર્તાઓથી સમજાવી. એનો ચોથે ચોક પૂર્યો, બોલે એના બોર વેચાય. આપણે વારંવાર સાંભળતા હોઈએ, પણ બહુ ઓનેસ્ટલી કહું કે એની પાછળના આ તર્ક મને પણ ખબર નહોતા. કદાચ અર્થ ખબર હતા, પણ જે તાર્કિક અને બહુ જ સરળ શૈલીમાં આપણને કહેવતો વિશેની જે વાતો કરી એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી. મને જેમ ગમી એમ મારા વિદ્યાર્થીઓને પણ ગમી હશે. મને એક કાઠિયાવાડી કહેવત યાદ આવે છે કે જ્યારે હાથી જોખાતા હોય ત્યારે ગધેડા તો ધડામાં જાય. બરાબર. એટલે હવે એ તમે તમારા ચેટ જીટીપી ને પૂછજો અને ચેટ જીટીપી ગોઠણ પર થઈ જાય તો એને ખબર નહીં પડે કે હું કહેવા માંગે. આ તમને થોડી કાઠિયાવાડી ફ્લેવર આપી. જે હવનું થાય વહુનું થાય. સો પ્રોવર્બ્સ જે કહેવતો છે, અને ઘણી પેરેલલ કહેવતો પણ હોય છે, જેમ કે ડોન્ટ લોક બાર્ન ડોર્સ when the horses are gone. તો ઘોડા ભાગી જાય પછી તબેલા ને તાળા ન હોય. સો there are parallel proverbs. તો આપણે જયશ્રીબેનનો આભાર માનીએ. આપણી સાથે નરેશભાઈ શુક્લ અધ્યક્ષ ગુજરાતી વિભાગના છે, ખૂબ પ્રભાવશાળી વક્તા છે, મિત્ર છે,
ખૂબ સાંભળ્યા છે એને. તો આપ સૌને પણ આ માતૃભાષા ઉત્સવમાં નરેશભાઈને સાંભળવાનો મોકો મળે એ માટે હું એને નમ્ર વિનંતી કરીશ કે એ વિદ્યાર્થીઓ સાથે પ્રાસંગિક વાતો કરે. આદરણીય મહેશભાઈ, અહીં ઉપસ્થિત અધ્યાપક મિત્રો, જયશ્રીબેન અને આપ સૌ વિદ્યાર્થીઓ, પહેલા તો એ આનંદ વ્યક્ત કરવો છે કે અંગ્રેજી વિભાગ માતૃભાષા સપ્તાહની ઉજવણીનો ભાગ બને છે અને એનો વિશેષ આનંદ છે. કારણ કે તમે બધા અંગ્રેજીમાં જ સ્વાભાવિક છે કે ભણવા ટેવાયેલા હોય અને આખું વર્ષ અંગ્રેજી સાથે જોડાયેલા હોય અને ઘરે જઈને પાછું ગુજરાતી તો હશે જ ને. હા, એટલે એ જે નાતો છે એને મંચ ઉપર આપણે થોડીક જુદી રીતે જોઈએ અને એ માટે અંગ્રેજી આ મંચ આપ્યો એટલે ખૂબ આનંદ થાય. અમારે તો 12 મહિના માતૃભાષા જ છે, એ સિવાય આવડતી પણ નથી, એટલે મજબૂરી એ છે. પણ સાથે આનંદ એ વાતનો છે કે માતૃભાષા આવડે છે, એ વિષય આવડે છે અને માતૃભાષાથી અમે વિશ્વને પામવાની મથામણી કરીએ છીએ અને એ જ એક કદાચ વધારે પડતો અસરકારક એવો કિમિયો છે. કારણ કે આ દુનિયામાં આપણે જ્યારથી આવીએ એ પહેલેથી આપણું જે રિસીવ કરવાની જે તાકાત છે, આપણે જે કાને પડે છે પહેલા, માનો આંતરિક સ્પર્શ તો હોય જ, પિતા તો અંદર બેઠો જ છે વાય રૂપે, પણ એ પછીથી જે જગતની સાથે સાંકળવાનું માધ્યમ બને છે એ છે ભાષા. અને હવે તો ધીમે ધીમે ઉત્ક્રાંત થયા એમ આપણી અંદર ભાષાનો જીનોમ પણ ડેવલપ થઈ ગયો. બાકી આપણે એકેય અંગ ઈશ્વરે તો એવું આપ્યું જ નથી કે જે ભાષા માટેનું હોય. આપણે સૌ જાણીએ છીએ એ આપણે શોધેલું છે અને એ કદાચ સૌથી મોટી શોધ છે માનવ જાતની. બીજી બધી ગૌણ, એ પૈડું હોય કે અત્યારનું અધ્યાત્મ એવું વાયોજિયર હોય કે પછી ચંદ્રયાન હોય આપણું, એ બધું જ ગૌણ છે જો ભાષા ના હોય તો. અને એ બધા વિશેનો પહેલો વિચાર, આઈડિયા જેને કહીએ, એ પણ ભાષામાં આવે છે. જુઓ, હવે તો એટલી હદે વણાઈ ગયું છે કે ભાષાને આપણે એક સમયે ન્યુટ્રલ કરી નાખો, ચલો છોડી દો અને પછી વિચારો, એ પણ નથી. આ સપનાઓ ભલે ગડબડિયા ભાષામાં આવે, દ્રશ્યમાં આવે, પણ એની એક ભાષા છે, એને સાથે પણ જોડાયેલા સંદર્ભો છે. કહેવતોની વાત જયશ્રીબેને કરી એમ ભાષાના કેટલા બધા રૂપો છે જે મારે સુનિલભાઈ સાથે કે જોશી સાહેબ સાથે વાત થઈ. કમનસીબે નથી અંગ્રેજીમાં ભણાવતા, એ મારા માટે મોટો આઘાત હતો કે ભાષા કુળ જ નથી ભણાવતા. આ તો ના ચાલે, કારણ કે ભાષા કુળો, મારે તમારી સાથે વાત કરવી જોઈએ કે મધર જ કેમ છે જે અહીંયા મા રૂપે છે. તમે બીજી કેટલી બધી ભાષામાં જોશો તો જે આઈસ એજ પછી જ્યારે માણસ જુદા જુદા ખંડોમાં વિસ્તરણ પામે છે અને પછી એની એક નવી આઈડેન્ટિટી સ્થાનિક ઊભી થાય જોગ્રાફીના કારણે, અને ભાષા ઉપર સૌથી મોટું જો અસરકારક પરિબળ હોય તો એ જોગ્રાફી છે. કારણ કે જોગ્રાફી એને સીધા પદાર્થોના નામ તો અપાવે જ છે યાદૃચ્છિક રીતે, પણ સમાંતરે એના અર્થો અપાવે છે, એને સંશોધન માટે પ્રેરે છે. તો આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક ભાષા પડેલી છે. કલ્ચર પછી એમાંથી ઘડાય છે. કલ્ચર એટલે શું? તમે હા, એ ગુજરાતી, પણ સંસ્કૃતિ એટલે શું? શું સંસ્કૃત થવું? એક બીટ ઉપર આવવું. જ્યારે માણસોનો સમૂહ એક બીટ ઉપર આવે એને સંસ્કૃતિનો બેઝ કહેવાય. અને એ રીતે તમે જ્યારે વિચારો તો જ્યારે બીજા પ્રાણીઓ જવાબદારી નહોતા લેતા, હજી એ નથી લેતા,
કોઈ ગાય હજી પણ એવું નથી વિચારતી કે મારે અરે સાંજે મારા એ આવશે તો લાવ આજે એમના દાંત દુખે છે તો ખીચડી બનાવી દઉં, કે કોઈ શિયાળને એમ થાય કે ઉંમર થઈ તમારો એકાદ દાંત હલે છે તો હવે તમે એને શિકાર રહેવા દો, હું કરી આવીશ અને આજે ચૂલા ઉપર આ ચડાવીશ. નથી આવતું. આ બેસ છે. પ્રકૃતિમાં નર માદા જરૂર છે પણ પતિ પત્ની નથી. આપણે એ સર્જ્યું છે એમાં ભાષા બહુ મોટું કારણ છે. આદિમ જ્યારે આપણે અવસ્થામાં હતા ત્યારે બધાને બાંધીને જે રાખનારું તત્વ હતું અને એ તત્વથી આગળ જે આપણે જોયા છે, જે દ્રશ્યો જોયા છે પંચેન્દ્રિયોથી, એને ભાષાના એને આપણા જે શું કહેવાય હાવભાવમાં, આપણા ઈશારાઓમાં બાંધીને ભાષાનું પહેલું રૂપ પામેલા અને એને વધુ ને વધુ આપણે જુઓ તમે મિનિમાઇઝ કરતા ગયા છીએ. રેખાંક તમે જો હવે તો કમનસીબે આ નવા સાધનોના કારણે પેલા સ્ટેનોગ્રાફર જતા રહ્યા, બાકી સ્ટેનોગ્રાફર એ ખાલી રેખા ટપકાઓથી જે સર્જતા હતા શોર્ટ હેન્ડ રાઇટિંગ. આજે તમારી પાસે એ છે જ. કેટલું બધું લાંબા શબ્દોને ખાલી ઇમોજીથી વ્યક્ત કરીએ જ છીએ, જે આદિમ માનવ એના ગુફાઓમાં કરતો હતો. તો માતૃભાષા એટલે શું? વાત એનું કેમ મહત્વ આપણે કરવું છે? મૂળે તો એ છે કે આપણું જે તર્ક શક્તિ છે, આપણા મગજને જે, કારણ કે ભાષા એ ખાલી કોમ્યુનિકેશન નથી. મૂળ વાત આટલી છે. ખાલી તમારા સુધી પહોંચવા માટે જ ભાષા નથી. મને બહુ જ ગુસ્સો આવ્યો હોય ને તોય મારી પાસે કોઈ છોડાવનાર માં હોય, પત્ની હોય, બધા દૂર હોય ને ત્યારે મને મદદ રૂપે તો કોણ આવે છે? આવડી આવડી ગાળો દેવાની મજા કઈ માં? હા, તમારા ઇમોશનને કઈ રીતે પ્રગટ કરો છો એ માટે ભાષા બહુ જ જરૂરી છે. ભાષા માત્ર કોમ્યુનિકેશન નથી, એ સર્જનાત્મક અભિવ્યક્તિ પણ હોય. મતલબ ક્રિએટિવ જે તમારું છે, જે ચિત્રમાં નથી થતું, જે તમે શિલ્પમાં પૂર્ણ રૂપે, કારણ કે એના જે માધ્યમ છે ને કડક છે, એ લવચિક નથી. સૌથી વધારે લવચિક માધ્યમ ભાષા છે અને એટલે સાહિત્ય ટોપ ઉપર છે. મ્યુઝિક છે પણ મ્યુઝિકને અર્થ નથી. સૌથી સૂક્ષ્મ માધ્યમ મ્યુઝિક છે, વોકલ હોય કે ઇન્સ્ટ્રુમેન્ટલ હોય, પણ એને અર્થ નથી આપી શકાતો. એ યુનિવર્સલ છે પણ લયની રીતે છે, અર્થની રીતે નથી. સાહિત્ય પાસે મોટા મોટી જે તાકાત છે ને શબ્દાર્થો સહિતો, એનું શબ્દ ને અર્થ, ભલે એના સ્થાનિક અર્થ બદલાઈ જાય એનો વાંધો નથી, એ મથામણ કર્યા કરશું આપણે, પણ એના કારણે માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ નથી ભાષા. એ તમારા પ્રલાપોને, તમારા ચિત્તમાં ચાલતા અનેક સંકુલ એવા અર્થોને, સર્જનાત્મક આવેગોને, તમારી નિરાશાઓને, પાગલપણે નથી બોલા. હવે જો કે એવું નહીં, ખબર નથી પડતી. અમે નાના હતા ને ત્યારે કોઈ બોલતો આવે ને તો બધા જોઈ રહેતા, પાછળ થતા, આ કેમ બકે છે એકલો એકલો. હવે એવું જોવા જઈએ તોય તકલીફ થાય, એને કાનમાં ભરવું હોય છે. આપણને એમ થાય કે એકલો કેમ બકે છે, હકીકતે એકલો નથી. તો ભાષા એ ઘણી બધી, ભાષા વિજ્ઞાનમાં તમે ભણતા જ હોય એટલે ખ્યાલ છે. પણ મિત્રો સાથે સાથે એ યાદ રાખજો કે માતૃભાષા હંમેશા બદલાય. કોઈ પણ એના વાણીનું સ્તર તો બદલાય જ. જે તમે ભણો છો અંગ્રેજી, એનું આગલું સ્તર લેટિનમાં હતું, આગળ ગ્રીકમાં મૂળ તમે જોશો. એ ગ્રીકને પણ તમે મેસોપોટેમિયા ને એનો જે આખો ભાષાના સંદર્ભો છે એ તમને હડપ્પન સીલમાં મળે છે. હડપ્પન સીલ આપણે અહીંથી છે ને આંખનું કાજળ આપણે મોકલતા ભારતીયો લોથલથી, આપણો બાપ દાદા બેંગલ્સ મોકલતા, સરસ મજાનું ત્યાંથી આ તમારા કાનના ઝુમખા આવતા હતા. તો આજે આદાન પ્રદાન હતું ને એની માટેનું માધ્યમ ભાષા, અનુવાદો નહીં, એના જૂના રૂપે હતી. અને એની આખી પર એ સમયની એ માતૃભાષા હતી. ઋગ્વેદની જે ભાષા રૂચાઓમાં સમાય છે એ આપણા એ પરદાદાની ભાષા છે. અને આજે તમે જે ભાષાને બોલો છો એ 8મી 9મી સદીથી અલગ પડવા લાગી. કારણ પોલિટિકલ હતા, રાજાઓ અલગ પડ્યા, એના કારણે
ભૌગોલિક અંતર વધ્યા આપણી વચ્ચે આદાન પ્રદાનના, અને એમ કરતા આપણે ગુર્જર ભાષાએ પહોંચ્યા, પણ તોય ગુર્જર નથી. કારણ કે આપણી અંદર તો બહુ બધા આપણા બંદરો બહુ જ એક્ટિવ હતા, અને એના કારણે આપણે કેટલી બધી ભાષાઓના સંપર્કમાં હતા. આજના નહીં, ચૌલ યુગથી અથવા તો એનાથી આગળ તમે જાઓ તો પણ હતા. તો એ બધાથી રસાઈને એક માતૃભાષા બનતી હોય છે, અને માતૃભાષા છે ને એના આશ્લેષમાં કેટલું બધું લઈને ચાલે છે, કેટલું બધું આપણી કલ્પના બહારનું છે. આ બધા સંદર્ભો તો કીધા, કહેવતની સાથે વાર્તા જોડાયેલી જ હોય. કહેવત ક્યારેય વાર્તા વિના ના હોય, આ તમારી જાણ ખાતર. અને રૂઢિપ્રયોગ છે ને એ તમારા અનુભવોને ઢાળીને આવતા હોય છે, અને એ સમયની સાથે અર્થોને બદલે તો ટકે, નહીતર એમણે જેમ કીધું એમ બદલાયા કરે. આજે કેટલા એવા શબ્દો છે જેને આપણે ત્યાજી દીધા છે, અને કેટલા એવા શબ્દો છે જેને આપણે નવા નવા રૂપે લઈને માતૃભાષામાં ઢાળી દીધા. દાખલા તરીકે તમે કોલેજો જ બોલશો, હવે એ જે ઓહ પ્રત્યય છે બહુવચન, એ અંગ્રેજીનો તો છે નહીં, ગુજરાતીકરણ થઈ ગયું છે ને. એને મહાવિદ્યાલય કરવું એ સહેલું નહીં પડે, પણ એના માટે જરૂરી છે કે કલ્ચરલી આપણે જ્યારે જોડાઈએ બીજી પ્રજાની સાથે, ત્યારે આ શબ્દોય બદલાવાના છે, અને એ બદલાયા વિના ક્યારેય ચાલવાના નથી. એક સમયે આપણે સંસ્કૃતમાં શિક્ષણ આપનારા હતા, આજે અહીંથી ગુજરાતી બોલનારા છીએ. આવા નવા પ્રયત્નો દરેક પેઢી કરતી રહે છે, કારણ કે મમત, આપણને આપણાનું મમત હોય જ, આપણને આપણા વારસાનું ગૌરવ હોય, એનો લોભ પણ હોય અને ઈચ્છા હોય, પણ તોય તે આજે તમે આમાંથી રાબ કેટલા પીવે છે ખબર નહીં, હે રોંઢો કેટલા કરો છો, બહુ જ સારું. હવે નવા રૂપે આવી રહ્યું છે તો સારી વસ્તુ છે, પણ એની સાથે જોડાયેલા શબ્દો બદલાયા કરશે. મારે જે કહેવું છે એ જ છે. તો માતૃભાષાને એ રૂપે લેજો, ખુલ્લા દિલથી લેજો, અને વધુ ને વધુ બોલવા પ્રયત્ન આપણે જરૂર કરીએ. પણ શું બોલીએ? જ્યારે તમે કોમ્પ્યુટર સાયન્સ કરતા હોય ત્યારે માતૃભાષામાં કેટલું બોલશો? તમે જ્યારે ફિઝિક્સ ભણતા હોય કેટલું બોલશો? તમે જ્યારે એરોનોટિક્સમાં જશો તો કેટલું બોલશો? એટલે હવે મારે જે કહેવું છે એ કહી દઉં કે ત્યાં આપણે કેમ અંગ્રેજી પાસે જવું પડે છે? આપણો ડૉક્ટર હજીએ જે કંઈ લખે છે ને એ કઈ ભાષામાં, લેટિનમાંથી લાવેલા શબ્દો જ છે. પેરાસિટામોલ બોલીએ, ડાયક્લોફેનિક બોલીએ, કેટલા બધા શબ્દો બોલીએ છીએ. તો તમે વિચારો કે જે દિવસે આપણે સંશોધકો બનશું, આપણે એવું માનવ જાતને વધુ ને વધુ આપતા જઈશું, એમ આપણા શબ્દો ત્યાંની ભાષામાં જતા જશે, અને તેથી આપણે પાછા રિવર્સ ગૌરવ કરશું કે અમારી ભાષા આ બધા બોલે છે. આજે આપણે કોલોનીમાં હતા, એના કારણે આ અસરો છે, આ ઝઘડાઓ છે, અને ભારત પાકિસ્તાનને આ અનેક વાર આપણે છૂટાઈ પડ્યા છીએ ને અનેક વાર ભેગાઈ થયા છીએ. મને પાછો પૂરો વિશ્વાસ છે કે વળી પાછા આપણે થઈ જઈશું. એના કારણો છે કે આપણી અંદર જે વહે છે ને રંગસૂત્ર, એ એક છે. એટલે ક્યારેક ધિક્કારે આવે છે ને ક્યારેક પ્રેમે આવે છે, અને એનું જ તો નામ જીવન છે. તો એવા જીવનનો ઉત્સવ આજે ઉજવ્યો ડિપાર્ટમેન્ટે, એ માટે ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય અકાદમી કીધું એમ ભાગ્યેશભાઈએ કે 500 ઉપર કાર્યક્રમો કરે છે. તમને એમના વતી કહી દઉં કે તમારું પહેલું પુસ્તક પણ એ છાપે છે. તમને 12 થી 15,000ની મદદ કરે, પણ પુસ્તક એવું હોય ત્યારે એ હિન્દી, સિંધી, ગુજરાતી, ઉર્દુ અને અંગ્રેજી, આઈ થિંક આમાં તમારા જો રિસર્ચ ગુણવત્તાવાળા હોય એનું પરામર્શન ને એ બધું થાય. પણ અકાદમી એ રીતે ગ્રાન્ટ પણ આપે છે. તમે જો કાર્યક્રમ સેમિનાર કરવા માગો તો તમને 50% સહાય પણ આપે છે. અને નવા એના કેટલાય કવિ સંમેલનોથી માંડી અને જુદા જુદા પ્રકારના કાર્યક્રમો થતા રહે છે. તો એવી અકાદમીને પણ અભિનંદન કે આ સરસ મજાનો ઉપક્રમ રચી આપો છો, અને એ તમે બધાએ ભાર ઉપાડી લીધો. એટલે ખાસ અંગ્રેજી વિભાગને અને એમના બધા જ અધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ જ અઘરું કામ કરી રહ્યા છો,
જે જાણો છો એ જ સાંભળી રહ્યા છો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર નરેશભાઈ. બહુ સરળ શૈલીમાં તમને લિંગ્વિસ્ટિક્સ, ભાષાના જુદા જુદા સ્વરૂપો, ભાષાના ઉદ્ભવોથી લઈને ઘણી બધી તલસ્પર્શી વાતો નરેશભાઈએ કરી. હવે આ કાર્યક્રમનો અંત, તમને બધાને ઉતાવળ હશે, ઉતાવળ પૂર્ણતાની હશે. કોઈ કવિએ બહુ સરસ વાત કરી છે કે આ મતવાલાની મહેફિલ છે રે દોસ્ત કદાપી ભૂલ નહીં. આ મતવાલાની મહેફિલ છે રે દોસ્ત કદાપી ભૂલ નહીં. અહીં કોઈ ઉતાવળ કેવી, અહીં જીવનનો કોઈ મૂળ નહીં. અહીં કોઈ ઉતાવળ કેવી, અહીં જીવનનો કોઈ મૂળ નહીં. રે દોસ્ત તું કોનાથી ડરીને આ અધપીધી પ્યાલી મૂકે છે. રે દોસ્ત તું કોનાથી ડરીને આ અધપીધી પ્યાલી મૂકે છે. અહીં જીવન છે જહાંગીર સદા, અહીં મોત અદબથી ઝૂકે છે. અહીં જીવન છે જહાંગીર સદા, અહીં મોત અદબથી ઝૂકે છે. તો જ્યારે માતૃભાષાની વાતો થતી હોય તો ઉતાવળ ન કરીએ અને આ મહેફિલને માણીએ. આપણે સૌએ આ મહેફિલને બહુ શાંતિથી માણી. શરૂઆતમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દેખાયા, પછી ઘણા વિદ્યાર્થીઓ થયા, પાછા ઓછા વિદ્યાર્થીઓ થયા. તો એ ઓડિયન્સનું ડાયનામિક બદલતું રહ્યું. પણ જે લોકો શરૂઆતથી અંત સુધી વળગી રહ્યા, એ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ જે મહેમાનો છે, જે વક્તાઓ છે, એનું ડિપાર્ટમેન્ટ વતી હું ફરીથી આભાર માની અને મારો ભાર આપી દઉં છું. હવે આપણા માટે જે ખૂબ જદ્દોજહદ પછી કરવામાં આવેલી વ્યવસ્થા છે એ આપણી રાહ જોવે છે. આપણે સૌ ભોજન લઈ અને પછી પાછા કામે લાગી જઈએ. થેન્ક યુ ઓલ વેરી મચ.